જો ગૌરાંગની આરે છે ને હવારનો રખડું છું. જો ભાઈ એના અત્યારે રિપોર્ટ ને એવું ચાલે છે ટૂંકમાં. એને બીજું કઈ મેજર છે નહીં અત્યારે. પેટમાં દુખે છે ને સોનોગ્રાફી કરાવવા આવ્યા હતા. હવે જોઈએ શું કહે છે સાહેબ. ડોક્ટરે એવું કીધું છે કે સોજો છે અને ખાવામાં લોચા માર્યા છે કે ને ખાતો જ નથી બહારનું સાત્વિક ભોજન કાલ રાતે જ ગાંઠિયા ખાધા. સાત્વિક ભોજન ખાલી મંચુરિયન ઢોસા સાત્વિક. અત્યારે તો જો ભાઈ બાટલા ચડે છે કારણ કે હજી ડૉક્ટર ચેક કરવાના બાકી છે. એટલે પછી ડૉક્ટર કહે કે ભાઈ રોકાવાનું છે કે ઘરે જવાનું છે. શું કેવું ગૌરાંગ? જે આપણે હું કરી શકીએ. જો કે એને કંઈ થતું તો છે નહીં. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે કારણ કે પેટમાં સોજો છે એટલે. પૂરું છે ને થોડું ડૉક્ટરે કીધું કે સ્ટ્રેસ લેશો તમે એટલે. જો કે બાટલા ચડે છે અત્યારે તો. અત્યાર સુધી મેં ભલભલાના રૂમ ટૂર લીધા છે, હોટલના રૂમ ટૂર. તો આ વખતે આપણે હોસ્પિટલનો રૂમ ટૂર લઈ લઈએ કે તમને બતાવું અહીંયા શું છે. જો ભાઈ આ બાજુ ડોર છે, અહીંયા ટીવી છે, અહીંયા સોફા છે બેસવા માટે, સ્ટૂલ આપેલું છે, વોશરૂમ છે. અને આ બાજુ બતાવું તો અહીંયા પણ બેસવાનું છે. અને આ બાજુ જો મસ્ત વિન્ડો છે. અને આ બાજુ ભાઈ સૂતા છે જો, કારણ કે બાટલો ચડે છે એટલે. અહીંયા એસી આપેલું છે, ઉપર ફેન છે. અને આ છે હોસ્પિટલના રૂમનો રૂમ ટૂર. પાછળ કબાટ છે. ઓકે હા ભાઈ અહીંયા કબાટ છે કારણ કે અમુક લોકો મહિનો આવે ને તો કબાટ જોઈ પછી અમારા બેગ મૂકેલી છે 25 કિલો વાળી. જો ભાઈ કબાટ ને એ બધું છે અહીંયા. તો જો આ બે ભાણક્યું થાય આપડી અને જો ફોટા પડાવવા આવી છે. જો મહેંદી મૂકી છે. મહેંદી બતાવો તમારી. જો કેટલી મસ્ત મહેંદી મૂકી છે. અને આ જો આપણે અહીંયાની જ ભાણકી છે પણ એ જો રોવે છે, હું કરે છે. હું કામ રોવે છે આમ જોવો. અને આ બે ની મહેંદી જો કેટલી મસ્ત મૂકી છે. હમણાં કોઈકના મેરેજ છે ને એટલે જો મહેંદી મૂકી છે. શું નામ છે તારું? નિર્વા. આપડા નીરવ નું જો પાછળ વા લગાડી દીધું. નિર્વા નામ છે. પહેલી વાર સાંભળ્યું નિર્વા નામ. તારું? ક્યારા. વાહ, બે નું નામ કેટલું મસ્ત છે કા મમ્મી? માસીના લગ્નમાં આવ્યા છે જોવો. તો આજે જો બપોરની રસોઈમાં છે દાળ ભાત, શાક રોટલી અને જો સલાડ સુધારેલું છે. તો આપણે જો દાળ વગાડી છે ને પછી રોટલીનો લોટ જો કૂણવી નાખ્યો છે પછી આપણે રોટલી માંડવી દેવું. જો આપણે એક બાજુ દાળ ઉકળે છે ને એક બાજુ વઘાર માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. જો હોસ્પિટલ થી ઘરે આવ્યો છું જમવા માટે. વટાણા બટેકાનું શાક છે, દાળ ભાત છે. અને આપણે હોસ્પિટલે છે ને દાળ ભાત લઈને જવાના છે ગૌરાંગ માટે. અને જો જમવા માટે બેસી ગયા છીએ બધા. ગૌરાંગનું ટિફિન લઈને જો ભાઈ આપણે પહોંચી ગયા છે પાછા હોસ્પિટલે. જો વાગી ગયા છે 2 અને દાળ ભાત હાલે છે. એને જો દાળ ભાત ખાવાના છે, છાશ ખાવાના, દૂધની ના છે. હળવો ખોરાક ખાવાનો છે, બીજું કાંઈ ખાસ રિસ્ટ્રિક્શન નથી. થોડુંક મંચુરિયમ ને એવું બધું. ભાણા થોડુંક ઊંચું કરી લે ખાલી. થોડુંક આમ આને સીધું કરી દે હજી. હવે રેડી ને? કાલે અમે ગયા હતા ડાકોર. જે વ્લોગ તમે લોકોએ જોયો જ હશે કે મેં પાર્કિંગ કરી હતી રોડ ઉપર. તો આજે મને ત્યાંથી છે ને મેમો આવ્યો છે ટ્રાફિક પોલીસ વાળાનો. મને એમ કે ટ્રાફિક પોલીસનો મેમો આવ્યો ઓવર સ્પીડિંગનો કહે હશે કે મેં થોડીક 100 ઉપર સ્પીડ જવા દીધી છે જે અલાઉડ ન હોય અહીંયા. પણ પછી મેં જોયો ને તો આ ગાડી જે પડી હતી ને રોડ ઉપર તો એનો મને મેમો આવ્યો છે. અને એક વસ્તુ સારી છે કે 500 રૂપિયા જ આવ્યો છે. નકર ફોરી લઈ તો નક્કી ન હોય ભાઈ. 2-5 હજાર દાબી દે તો ભરવો તો પડે જ. પણ હવે ભરવો તો પડશે જ. જોવો ભાઈ ગાડી જો આવી રીતે આપણે રોડે મૂકી હતી વ્લોગમાં તમે જોયું જ હશે. તો એવી રીતે ફોટો મસ્ત મોકલ્યો છે કે ભરો પૈસા. હું બને ને ત્યાં સુધી કોઈ દિવસ આવી રીતે રોડે પાર્કિંગ ન કરું. રોડે પાર્કિંગ તો જ કરું કે આજુબાજુ ટૂંકમાં જગ્યા ખાલી હોય. અહીંયા જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાંય જગ્યા ખાલી હતી. પણ આ તો ચલો તીર્થ સ્થળ કહેવાય એટલે અહીંયા તો એલાઉડ ન હોય. પણ ગમે ત્યાં મૂકું તો એ રોડ ખાલી હોય ને તો જ મૂકું. બાકી હું ક્યાંક પાર્કિંગ ગોતીને જ મૂકું. પણ એકવાર ક્યાંક આવી રીતે ક્યાંક ભૂલ કરી હોય તો હટાઈ જઈએ. અને બીજું મને ઓવર સ્પીડનો જે મેમો આવે ને એનું મને લોજિક સમજાતું નથી. 100 નીચે ગાડી હાંકવાની અમુક જગ્યાએ તો જો તમે 95 હાંકો તો વાંધો નહીં, 105 મેમો ઠપકાતે. તો હવે મને તો એ સમજાતું નથી એઝ અ ડ્રાઈવર કે તમે કન્ટિન્યુ 100 અંદર કેવી રીતે ગાડી હાંકાય શકો. અમુક તો રોડ જ એવા મસ્ત હોય કે 105 જતી જ રહી ગાડી. આપણું ટૂંકમાં ઇન્ટેન્શન એવો ન હોય
પણ મેમો આવે તો ભરવો પડે. હવે રૂલ્સ છે, હવે એની તો કંઈ કરી ન શકીએ, પણ આ થોડુંક અજીબ લાગે. તો નીરવ કહે છે કે આજ થોડીક વહેલી રસોઈ કરી નાખ, કારણ કે અત્યારમાં ભૂખ લાગી છે. તો મેં કીધું વાંધો નહીં. તો આજે રસોઈમાં બનાવવાનું છે પરવરનું શાક, ભાખરી, ચા અને મારી હાટુ સ્પેશિયલ હું ખીચડી બનાવું છું. કારણ કે આજ બપોરે દાળ ભાત હતા, એટલે અત્યારે કોઈ ખીચડી એટલું બધું નહીં ખાય, એટલે મેં કીધું કે કાંઈ નહીં, પણ મને ખીચડી ખાવાની ઈચ્છા છે. તો મેં કીધું થોડીક ઢીલી ખીચડી આપણે બનાવી નાખી. તો એટલે જો મારે એકને ખાવી હોય ને તો હું ઢીલી બનાવી શકું, બધાને ખાવી હોય ને તો બધાને છે ને એવી નથી ભાવતી, એટલે ત્યારે આપણે ઢીલી નથી બનાવતા. તો પેલા ખીચડી મૂકી દઉં, પછી લોટ બાંધી નાખું, પછી ભાખરી કરું ને અહીંયા ચા મૂકી દઉં, એટલે બધું હારે થઈ જાય. પછી જમવા બેસી જઈએ આપણે વેલા. જમીન પછી આપણે પાછા જઈએ હોસ્પિટલમાં. જો કે આમને માટો મારવા જ જઈએ છીએ. પાયલ નથી આવી, એટલે પાયલ અને હું બંને સાથે જઈએ છીએ. હું તો ચલો આખો દિવસ ત્યાં જ હતો, એટલે કાંઈ નહીં, જઈએ ટાઈમ પાસ કરીએ. કારણ કે ઓલો ગૌરાંગ જેટલો ટાઈમ ત્યાં છે એને ટાઈમ પાસ જ કરવાનો છે, કારણ કે બીજું કઈ મેજર તો છે નહીં. એટલે જો આ જે મેં પેન્ટ પહેર્યું છે ને, અત્યારે તો બહુ ઢીલું થાય છે, કારણ કે પહેલા મારો 80 કિલો વજન હતો ને ત્યારે લીધેલું છે. અત્યારે મારો વજન છે 68 થી 70 વજે આટા મારે છે, એટલે અત્યારે તો મને બહુ ઢીલું થાય છે. પણ મને આવા ખાસ કરીને છે ને આવા ઢીલા પેન્ટ પહેરવાની મજા આવે. જો દેખાવમાં ઠીકઠાક લાગે અને આમ પહેરવામાં એકદમ લેંગા જેવા. જો કે આ તો વધારે પડતું ઢીલું છે. હમણાં એકાદો વ્લોગ હતો ને, એમાં હું એવું બોલ્યો છું કે મમ્મી તડકામાંથી વિટામિન સી લે છે એમ. તો લોકોએ મારી કોમેન્ટ સેક્શનમાં જે બેન્ડ બજાવી છે કે નીરવભાઈને આટલું બેઝિક એ નથી આવડતું કે વિટામિન સી ને વિટામિન ડી મળે. જો કે મને ખબર છે કે મારી ભૂલ છે, પણ હવે હું કરી શકીએ, વ્લોગમાં નાખી દીધું. અને અમુક લોકો એવું કીધું છે કે જાડુ તું કે નીરવને છે નર્સરીમાં બેસાડ દે. તો હવે કાલથી હું છે ને એને એટલે ખબર છે એટલે ચડ્ડો આવે, એનો યુનિફોર્મ આવે નર્સરીમાં, તો એટલો ચડ્ડો અને વ્હાઈટ શર્ટ ને બધું પહેરી નર્સરી મૂકી આવું, એટલે એને બધું આવડી જાય. કાંઈ નહીં, બીજું હું હવે બોલવામાં ભૂલ થઈ ગઈ, એટલે હવે સ્વીકારવું તો પડે જ. હવે જેમ બોલાઈ ગયું છે, એકવાર બહાર નીકળી ગયું તો નીકળી ગયું. જો કે લગભગ એ ભૂલ ન થાય, પણ મને રિયલમાં ખબર નહોતી, તો શું કરવું હવે. ABCD વિટામિનો એમાં થોડા ઘણા લોચા મરાઈ ગયા. છેલ્લા 3 મહિનાના લાઈફના દોડામાં છે ને હું જિંદગી વિશે બધું શીખી ગયો કે લાઈફ શું છે, જિંદગી શું છે. કારણ કે મને એવું લાગે જે આપણી પાસે નથી ને એ આપણે બહુ મિસ કરીએ લાઈફમાં, કે આ મારી પાસે નથી. પણ જે છે ને એનું આપણને ખબર જ નથી હોતી. કે આ મકાનની વેલ્યુ એને પૂછજો જે ભાડાના મકાનમાં રહેતા હોય, એને ઘરનું મકાન કરવું હોય, ઘરના મકાનવાળાને વેલ્યુ ન હોય. એટલે આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, મકાન ઉપર વાત નથી. એટલે આ 3 મહિનામાં છેલ્લા મને એ ખબર પડી ગઈ કે જે છે ને એમાં સંતોષ મેળવવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે હ્યુમનની ફિતરત એવી હોય ને કે આપણે મિસ જ કરતા કે મારે ભાઈ આ નથી, પણ એ તો કોઈ દી ખૂટવાનું જ નથી, મને એવું લાગે. તો મારી પાસે ઘણા બધા બક્કલ છે, પણ મને આ જે બ્લુ કલરનું જેવું નાખું છું રેગ્યુલર, એ બક્કલ મને બહુ ગમે છે. પણ આજ જો આ તૂટી ગયું છે, એટલે આપણે સેમ આવું બીજું લઈ આવશું. જો કેટલું મસ્ત હતું. ઘણા બધા બક્કલ છે ને, મારા વાળ નાના છે, બક્કલ બધા મોટા પડે છે, તો આ પરફેક્ટ સાઈઝ હતી. આમાં જો મસ્ત બધા વાળે બંધાઈ જાય અને બક્કલ એ નાનું એવું હતું. તો હવે આપણે આવું સેમ એકાદું લઈ આવશું. જો ભાઈ દર્દી ભાઈ પાછા પહોંચી ગયા છે અને દર્દી વાટ જોવે છે. સફરજનની બહુ ભૂખ લાગી ગઈ. જો અહીંયા સફરજન સુધારાય છે અને અમારી ગેંગ જો પહોંચી ગઈ છે મળવા માટે. અને આ સફરજનની સામું એવું જોઈએ છે ને કે દર્દી હાટું વધવા નહીં દે. સફરજન આપણે જ ખાવાની, એને થોડા ખાવાના. કેવું છે ગવા? ગેંગનો માણસ એક અંદર છે. મેં ગેંગનો માણસ અંદર છે, હમણાં બહાર આવે એટલે બતાવું. હું કેવું લીજેન્ડ છે અંદર. ચેક કરવા ગયો છે. અમારે ગમે એ રૂમમાં છે ને બેસવાની કરતા જગ્યા ન હોય ને તો હાલે, પણ ટોયલેટ તો જોઈએ. કારણ કે એક કોઈ છે ને ખાલી ન રહેવા દે, 1 મિનિટે ખાલી ન હોવું જોઈએ. એમાં જોઈએ ને યુઝ કરવાનું હોય ને. સુરી ખાવા આપી હોય એટલે એને આપણે લાભ લેવો જોઈએ. કોઈનું છે ને અપમાન ન લોજિક જો હોય કે એનું અપમાન ન કરે. ટોયલેટમાં ન જાવ ને તમે તો ટોયલેટનું અપમાન થઈ ગયું. બોલો, એસી ચાલુ કરો, અપમાન ન કરાય નહીં. હવે એસી બાકી રહ્યું છે. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.